હેલો ગાઈઝ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા જી પાછો નવો બ્લોગ લઈને. સો ગાઈઝ જાગી ગયા જી અને હરુભાઈ અત્યારના પોરમાં સરપ્રાઈઝ આપી દીધી ને તમે જુઓ ખાલી અત્યારે આપણે ઘટે છે ઓનલી 4. આજે તારીખ છે 4, હાર્દિકભાઈનો બર્થડે છે અને અત્યારે આપણે સબસ્ક્રાઈબરે ઘટે છે 4. તો હમણાં એને જાગીને પહેલા વહેલા સરપ્રાઈઝ આપી ભાઈ હું તો હે આયા અત્યારે હું થાય થઈ જશે 4 બાકી છે 4. 4 જોવો તમે આમ 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 આવે એટલે આમ 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 નીચે આવશે ને એવું થાય ને. ઉપર આવશે નીચે આવશે. આમાં આમાં વધે આ વૈદુ હતાણું પકડ જલ્દી પકડ. 2 બાકી 2 ગાઈસ તો થઈ ગયા છે ફાઇનલી શિવ શક્તિ ગરબા ક્લાસના 1 મિલિયન. યુવરાજ હું તો હાલો હાલો લાઈટો ચાલુ કર બાજુ આમ જો તું 1 મિલિયન થઈ ગયા 1 મિલિયન. હું બારે જાતો હતો ને બારે જાતા એવો ગાઈસ જો અમે આની કેટલા દિવસથી રાહ જોતા હતા ને ફાઇનલી અમારા થઈ ગયા છે 1 મિલિયન. તો કોંગ્રેચ્યુલેશન્સ મારા બધા ભાઈઓને, કોંગ્રેચ્યુલેશન. કૌશલભાઈ તમને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ બ્રો. તો ગાઈસ આજે વનભાઈ વેરો છે પિંક એન્ડ વ્હાઈટ. ઓ આ ચંપલ તમારા કેવા ઓલા ભાઈ? અચ્છા ગાડીમાં છે. ગાડીમાં તો અત્યારે નાઈટ ડ્રેસ નો માલ સામાન ભાઈ તો આપણે એમને આજ 1 મિલિયન છે તને આમ ફૂલ ખુશ છું ફૂલ. ખુશ હું આજે બહુ ખુશ છું કેમ કે મારા 1 મિલિયન કમ્પ્લીટ થઈ ગયા. વાહ. મારા નહીં પણ આપણા સોરી. યસ. તો ગાઈસ હવે અમે હોટલ ઓ વનભા પાછળ તો મસ્ત છે. આમ ફરો તો પેરો માતાજીનો પગે આઉટફિટ બતાવો તો તમારું. ઓ નાઇસ. ઓ ભાઈ સાહેબ રિક્ષા અને આમ બીજું શું છે? ઓ લીંબુ મરચાં કેટલી લીંબુ મરચાં એટલે નજર નો લાગે. વાહ ભાઈ એટલે તમે બધા ટીવીમાં મને જોવો આયા હું ને રિક્ષા અમદાવાદનો રિક્ષા વાળો. વાહ ભાઈ વાહ. આ કેટલી એટલે ચા કરતા કેટલી ગરમ હોય એ બધા શાંત રહેજો. બધું આ તને આમ લાગે એવું છે આમ. એમાં એવું છે આ બધું છે ને મોટિવેટેડ માટે છે એટલે બીજા આયા ફાનસ દોરાવી ફાનસ કે જી અંધારામાં જી અમુક છે ફાનસ. એટલે બધા એને છે ને ચેતવણી માટે આવો પહેર્યો છે કે બધા સમજી જાજો એમ. આમ હવે થઈ ગયા છે 1 મિલિયન. આ એમ એટલે બધું પહેરી લીધું જો માતાજીનો પગે એ પહેરો. હવે લડી જ લેવું એમ ને. લડી જ લેવાનું હોય. હાલો એચએમભાઈ શિવ શક્તિ. Yes, bro. ચલો હેપી બર્થડે વન સેકન્ડ. Thank you so much. તારા બર્થડે માં આપણે કીધું તું 1 મિલિયન કરવા એટલે કરીને રહ્યો. Exact after 3 years we complete our 1 million subscribers. It's just not લીંબુ my નજર નો લગાડતા. હા લીંબુ મરચા નજર નો લગાડતા. હાથ તો હતો જ માતાજીનો પગે છે મારી એટલે વાહ ભાઈ વાહ. ધ્યાન રાખજો. ઓલી ગાઈસ તો બે ભાઈઓ બંટીડા થઈને પહોંચી ગયા છે વર્કશોપમાં. સાથે યુવરાજભાઈ પણ છે, કૌશલભાઈ પણ છે, હાર્દિકભાઈ પણ છે. તો આજે શું દેવાનું છે ભાઈ? એનર્જેટિક સ્ટેપ. એનર્જેટિક સ્ટેપ દેવાની વાત ચાલે છે વનભાને. વનભા તમે જ દેવો. વાહ ભાઈ વાહ, ફૂલ બાકાજી કે આજે વનભા ફૂલ ખુશ છે. હું બહુ ખુશ છું. એનું રીઝન આપણા 1 મિલિયન બ્રો. શું બોલો તે હું ઇન્ડિયાની પહેલી એવી ચેનલ
કે જે પહેલા તો એ તમને હું કહી દઉં કે અમારા બે ભાઈઓનું ડ્રીમ હતું. ડ્રીમ શું હતું આપણું કે જે કોઈ ન કરી શકે ને એ અમારે કરવું હતું કે ગરબા ક્લાસની ચેનલ એક ચેનલ છે એ જ્યારે અમે સ્ટાર્ટ કરીને ત્યારે 995 કઈ હતી ને અત્યારે કેટલી છે? હજી 995 છે, 94 થઈ ગઈ. હા 994 થઈ ગઈ. એટલે એની જોઈન મેં એવું વિચાર્યું હતું કે મારી શિવશક્તિ ગરબા ક્લાસની ચેનલ હું ક્યારે 1 મિલિયને પહોંચીશ. એક ડ્રીમ હતું કે ભાઈ આપણે 1 મિલિયને પહોંચવું છે અને આખા ઇન્ડિયાના પહેલી એવી ચેનલ થશે કે જે ગરબાની 1 મિલિયન પેજ વાળી. યસ, પહેલી એવી ચેનલ, પહેલી એવી ઇન્ડિયાઝ ફર્સ્ટ, એટલે થઈ ગઈ સોરી ઇન્ડિયાઝ ફર્સ્ટ. એટલે આવું અમારા બે ભાઈઓનું ડ્રીમ હતું ને હવે એનું જે તમે માનશો નહીં મારી પાસે સિલ્વર બટન કેદુંનું આવી ગયું ભાઈ. કેટલા બધા ટાઈમથી, ઘણો ટાઈમ પહેલા સિલ્વર બટન આવી ગયું પણ હજી લગીને અમે ઓપન કરીને એમાં જોયું નથી બે ભાઈઓએ. કેમ કે અમારું ડ્રીમ હતું કે 1 મિલિયન નું આવશે ને પછી જ બે કરશું. બે હારે ખોલશું તો તમને એનોય વ્લોગ જોવા મળશે. બે બટનનું હારે ગોલ્ડન બટન વનભા ખોલશે ને સિલ્વર બટન હું ખોલીશ. ના ના ઊંધું કરી નાખું. ગોલ્ડન બટન મારે જોતું હતું ભાઈ, સિલ્વર તું રાખજે. અમે ત્રણેય ખોલશું. આ હાડાને તો ભૂલતો જ નથી. આને શું હાડા પ્રત્યે પ્રેમ આવી ગયો? હાડો હાડું હાડુભાઈ, હા ભાઈ વાહ. યુવરાજભાઈ રે ઈવન હાડો ખોલવું ને ભાઈ સિલ્વર કે એને ગોલ્ડ હવે ત્રણે સિલ્વર ખોલશું. હા બસ. ગોલ્ડન તો યાર પહેલેથી આમ ડ્રીમ હતું કે ગોલ્ડન બટન આપણે લેવું જોઈએ હે ભાઈ. સિલ્વર અમે ત્રણેય ખોલશું. હા, તમે સિલ્વર ખોલો. હાડો હાડું એ જીજાજી બરાબર ને? ગાઈસ બન્યા રહેજો ને હવે પહોંચી ગયા છીએ ને આજે વનભા ફૂલ એનર્જેટિક સ્ટેપ દેવાના છે. બન્યા રહેજો અમને એમાં દેખાડી. ગુજરાતના દાંડિયા અને આપ સૌના પ્રિય એવા શાળા બ્રધર્સ શિવશક્તિ ગરબા ક્લાસ રાજકોટ આપ સૌની જોરદાર તાળીઓ સાથે મિત્રો દેશ દિવસથી અમે જોઈએ છીએ કે મહેનત એમનું જે કંઈ પણ શેડ્યુલ છે એમાં ખૂબ ટાઈટ શેડ્યુલની વચ્ચે પણ એ લોકો આપ સૌ માટે જે મહેનત કરે છે ગરબા માટે જે મહેનત કરે છે ત્યારે સપ્તરંગી ગરબા ક્લાસ અને ભાવનગરના તમામ ગરબા પ્રેમીઓ વતી અમે હરુભા દાદા, વનભા દાદા અને આખી શિવશક્તિ ગરબા ટીમને માતાજીને પ્રાર્થના કરીએ કે તેમને સરસ મજાના તાજા મજાના હેલ્ધી રાખે અને ગરબાને એક અલગ લેવલ પર ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે છે લોકો આઉટ ઓફ કન્ટ્રીમાં. પણ જેટલી કન્ટ્રીના જેટલા દેશો છે ત્યાં મેક્સિમમ ગરબાને રિપ્રેઝન્ટ કરે, ભારતનું નામ રોશન કરે એવી શુભેચ્છા સાથે હરુભા અને વનભા દાદાનું સ્વાગત છે. આપ સૌનો આજે ભાવનગરમાં આજનો પહેલો દિવસ છે પણ તમારા પ્રત્યે આપણો પ્રેમ, લાગણી હરમેશ જોડાયેલા રહેશે અને આ વર્ષે નહીં આવતા વર્ષે પણ ખૂબ નવા આયોજન સાથે આપ સૌને અમે પાછા લોન્ચ કરશું એનું તમને અહીંથી પ્રોમિસ આપીએ છીએ. આવતા વર્ષે ધારો દિવસે બોલાવવાને ખાણીના પડશે. આ વાતચીત નથી કે તમારા વાતચીત આવડે કે શેપ શીખવા કેમ કે આપણે બે શેપો શીખવાની તો અમારા 3 શેપ જે બીજા લેવાને કે જે તમારા માટે સ્પેશિયલ સુગલે અમે ના જોતા કે ભાવનગર કોઈના સ્પેશિયલ આપી આપણે વાતો ઓછી કરશી, રાઉન્ડ સ્પેશિયલ કરશું કે કોઈ પણ અંદર વાતો કરી તો થોડા સારા રહે તો એને એક્સેપ્ટ તો ગાઈઝ વનબાના યુવરાજભાઈ ઉપર છે, આ બાજુ ચીકુભાઈ, વચમાં છે આપણા એચએફ અને આપણે આ સાઈડ છે કાના સાહેબ. હવે જેમ કે આગળથી ક્રોસ કરીને રાઈટ સાઈડ રાખવાનો છે પણ આગળથી પછી રાઈટ સાઈડ પાછળ જવા દેવાનો છે, રાઈટ સાઈડ ઉપર મૂકવાનો છે 3 અને લેફ્ટ પાછળ જવા દેવાનો છે 4. હવે જ્યારે આપણે રાઈટ લેગ લેશું ત્યારે લેફ્ટ લેગ આગળની
રાઈટ લેગ મિત્રો આ 1 બે પડી ગયો તો એટલે બેસિક માની ગેમ થઈ જશે આ 1 પછી આગળની સેટથી 2 આ થઈ ગયા બે સ્ટેપ હવે ત્રીજામાં આપણેથી નોટિસ જેવું રમતા હતા એમાંથી બે હાથ બીજા કરતા એ રીતના લેવાનું છે આ 3 હવે ચોથો સ્ટેપ થી પાછળથી જેમાં આવશે 4 પરમાણુથી ખાસિયત એટલો લેફ્ટ સાઈડ પરથી સ્ટેજ જ રમવાનું છે ચાર સ્ટેપ થઈ ગયા ત્રીજામાં એક મૂવમેન્ટ અને ચોથામાં એક સ્ટાર્ટ રાઈટ લેગ 1 લેફ્ટ લેગ 2 રાઈટ લેગ 3 લેફ્ટ લેગ 4 એ લોકો સમજ્યો છે એ લોકો જવાબ નહીં મારે તો ચાલે છે બાકી મારા કેવા નહીં મળે લાગે डाउन करके नीचे के स्टार्ट करो राइट लेग 1 लेफ्ट लेग 2 राइट लेग 3 लेफ्ट लेग 4 समझाओ ओके पग में રાખશો તો સે જમ્પ લાગશે સ્ટ્રેટ કરશો તો આઉટ લાગશે એટલે એ રીતે નથી રમવા રાઈટ લેગ 1 લેફ્ટ લેગ 2 રાઈટ લેગ 3 લેફ્ટ લેગ 4 આગળ 5 and 6 હવે ડાબો પગ ની સાઈડ તમારો છે ડાબો પગ આ સાઈડ છે બતાવ્યો યાદી હમણો પગ ઉપાડીને હાથ આપણે જે દોઢી વસ્તુ અંદર આવી લેવાનો છે આ 7 ખાસ ધ્યાન રાખજો હવે આઠમો સ્ટેપ લેશો ને આઠમો સ્ટેપ ત્યારે બધાનો ફેસ થઈ જશે આ સાઈડ જોઈએ તો હવે કઈ રીતે આ 5 બદલો 5 આ 6 અહીંથી લીધું 7 and 8 फिर कितना से बताइए ऑपोजिट साइड तो मैं क्या बताऊं हेलो रेडी राइट लेग 1 2 पाछળ 3 4 પાછળ આગળ 5 6 આગળ 7 get it 5 एक साथे 1 2 1 and 2 बाजू पर जाओ स्टार्ट राइट लेग 1 लेफ्ट लेग 2 पाछળ 3 4 આગળ 5 6 7 8 રાइट લેગ 1 ઉભા રહી જાઓ કોણ હતું બબે ક્લેપ વાળું કોણ હતું પહેલી વારે એક ક્લેપ બીજી વારે બે ક્લેપ રેડી સ્ટાર્ટ રાइट લેગ 1 लेफ्ट लेग 2 पाछળ 3 4 આગળ 5 6 સર્કલ 7 ક્લેપ રાइट લેગ 1 2 પાછળ 3 4 આગળ 5 6 7 1 2 તો આઠમાં બે ક્લેપ આપણે લીધી પછી ડાયરેક્ટ બધાએ રાઈટ સાઈડ જવાનું છે અટલ બિહારી વાજપેયી 1 2 3 4 एक लेफ्टी 4 1 2 3 4 ક્લેપ મારી આ ક્લેપ લીધી ત્યાંથી આપણે ધાબળા પૂરો કરો બધાએ ટોટલ લોકલ સ્ટેપ મારવાના છે ચાર જમણા પગે ચાલુ કરવાનું આયા કોઈ ડાબો પગ ન લેતા જમણા પગે ચાલુ કરવાનું છે આ 1 2 3 and 4 અહીંથી સ્ટાર્ટ કર્યું 1 2 3 4 આ રીતે રન કરવાનું છે મોટો સ્ટેપ લ્યો ડાયરેક્ટ ડાબો આવી જશે રેડી સ્ટાર્ટ 1 2 3 4 left leg 2 right leg 3 left leg 4 હવે લોકો છે થોડો છે કે ડાબો ડાબો આગળ પાછું કરી આવવાનું થોડો સ્ટાર્ટ કરવાનું 1 2 3 left 1 left leg 2 right leg 3 and left leg 4 again start 1 2 3 1 2 3 4 1 2 3 and 4 તો આ રીતે પૂરું હવે આપણે એક્ટિવિટી દ્વારા કરશું અને શું થાય છે આ એક્ટિવિટી સાથે આપણે સમયમાં આપણે શું કરે છે રેડી 4 રાઈટ લેગ 1
વાહ ભાઈ વાહ, શાબાશ જીતા શાબાશ. હા જીતજો જીતજો મારો ભાઈ. ભાઈઓ બહેનો ફેમિલી બેન ગુરુવારથી અગરવાલ ઉપર રેગ્યુલર કામ કરું કે જે મિત્રોએ હજી સુધી મેમ્બરશીપ નથી લીધી એમને ખાસ સૂચના છે કે આજે એક हाथी घोड़े तोप तलवारे फौज तो तेरी सारी है पर जंजीर में जकड़ा राजा मेरा. વાહ ભાઈ વાહ, એકલો હો મારો ભાઈ વન સાઈડ. જોઈ લ્યો ચાલુ વર્કશોપ અત્યારે પડી રહ્યો છે ફોટો અને એચએમ ભાઈ આવી ગયા છે શીખવાડવા. આ નાઇસ લુકિંગ. ઓ ભાઈ એ વ્હાઈટ લો જો લાગતું व्हाइटनेस ब्रो, व्हाइटनेस गोरा हो गया रे, कालू से गोरा हो गया. वो राज अलग है. लेफ्ट लेग 2 circle 1 2 1 2 3 4 આયુ બે વખત બહાર નીચે જવાય કે આપણે અંદર જતા હવે બહાર જવાનું છે બે બે સાથે 1 2 and 3 1 start like this 1 2 circle 1 2 1 2 3 4 1 2 3 under 1 2 1 2 3 start like this 1 2 circle 1 2 1 2 3 4 1 2 3 under 1 2 1 2 3 4 5 under 1 2 1 2 આગળ ખાલી આગળ આ વન આગળ ટેપ કર્યો ઈ જ જમણો પગ પાછળ લઈ જવાનો છે અને ડાબો પગ પાછળ ટેપ કરવાનો છે તો યાર જમણો હાથ ઉપર આવી જાય છે ડાબો હાથ નીચે આવી જાય છે ખમો 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 શીખવાડો ટેપ કરશું રાઈટ લેગ 1 2 પાછું 3 4 ચાલુ રાખો 1 2 3 4 હેન્ડ ચાલે 1 2 3 4 એક નથી મારવાની ટેપ કરવાનું છે 2 3 4 1 2 3 4 3 4 5 અંદર 1 મેડોઠિયા 1 2 રાઈટ લેગ 1 left leg 2 right leg 3 left leg 4 આવડી ગયું કરો હજી ખબર કરો એટલે
આવડી ગયું હા આગળ જમણી સાઈડ હાથના જમામાં બીજાની ઉપર જશે ત્યારે એની માટે એ સાઈડ થશે આ 1 જમણો પગ મૂકીને ડાબો પગ લેસી ત્યારે જમણી સાઈડ 2 આ 2 નોર્મલ થઈ ગયું હવે ડાબો પગ સાઈડમાં મૂકવાનો છે પ્રેસ કરીને જમણો પગ છે એ અંદરની સાઈડ લેવાનો છે જે આપણે અંદરની સાઈડ સ્ટેપ લેતા આ 3 જોઈ લો ખાસ ધ્યાન રાખજો બેનો फिर आपने लेफ्ट साइड ली थी अब 1 પછી રાઈટ સાઈડ 2 2 એ થી પછી બેઝ આપણે દિલ્હીમાં જેમ કરી એ જ રીતે જમણો પગ અંદરની સાઈડ લઈ જવાનો 3 જમણો પગ ઓલી સાઈડ લઈ જવાનો રેડી સ્ટાર્ટ રાઈટ લેફ્ટ 1 લેફ્ટ લેફ્ટ 2 રાઈટ લેફ્ટ 3 હવે ચોથામાં જવાનું છે આવો એટલે ભાગો કરો એવું બોલવાનું નથી પણ સામે કરવાનું છે 4 હા तो स्टेप जोड़ियो और कई રીતે तो स्टेप લેવાનો છે ગેલેરી મોડેલ અમે જોઈ લો તો ખાલી રાઈટ લેફ્ટ 1 લેફ્ટ લેફ્ટ 2 અંદર 3 આ વોક 4 હા ચાલો મને પ્રેક્ટિસ કરજો સ્ટાર્ટ રાઈટ લેફ્ટ 1 લેફ્ટ લેફ્ટ 2 રાઈટ લેફ્ટ 3 એન્ડ લેફ્ટ 4 ડન વોક ડન અગી એક વાર સ્ટાર્ટ રાઈટ લેફ્ટ 1 લેફ્ટ લેફ્ટ 2 અંદર 3 આ વોક 4 Done. Adi एक बार start. 1, 2, 3, 4. Done. Adi एक बार right left 1, left left 2, under 3. Now walk 4. Done. Now the half. ચાલો આ વિડિયો જોતો છે હવે આની ખાલી આપણે 4 મોઢિયા લેવાના છે એમાં 1 માં ક્લેપ આવશે અને 3 માં ક્લેપ આવશે જમણા પગેથી દોઢિયું અંદર સ્ટાર્ટ કરવાનું છે પહેલા નોર્મલ ક્લેપ સાથે 1 પછી પ્રેસ થઈ જશે બહારની સાઈડ 2 પછી અહીંયાથી પાછું લેવાનું છે 3 એન્ડ આવું પાછું 4 યા સ્ટેપ થઈ જશે પૂરો હવે 4 દોઢિયા લેશું પછી સ્ટેપ પૂરો જમણા પગે ચાલુ કરવાનું છે અંદરની સાઈડથી પહેલા અંદર લેશું ત્યારે ક્લેપ નીચેથી લેશું પછી આવશે એટલે ત્યારે બહારની સાઈડ પ્રેસમાં મૂકી દેશું પાછું લેશું ને પાછું મૂકી દેશું રેડી Start, right left, 1, 2, પાછું 3 and 4. Done. હાથે ના ચાલો પહેલેથી Start, right left, 1, 2, circle, 1, 2, 1, 2, 3, 4. 1, 2, 3, circle, 1, 2, 1, 2, 3, 4, 5, under 1. Together, yeah, 1, 2, right, left, 1, left, left, 2, right, left, 3, left, left, 4, right, 1, left, left, 2, under 3, above 4, good, yeah, 1, 2, 3, and 4. How many you? So I have step full.
કેટલા વાગ્યા 5 મિનિટ હો ખાલી કેટલી 5 કેટલી 5 ઝડપથી બધા જ મિત્રો જેટલા બેઠા છે સ્ટેપ નથી રમવાનો પણ આપણા ભાવનગર તરફથી વનભા ઝાલા અને આખી શિવશક્તિ ટીમને પાછળ બ્લોકમાં બધા પાછળ એક સાથે તમે જેટલા પાછળ રહેશો છૂટા બધા પાછળ પોતપોતાનો મોબાઈલ લઈને એક સરસ મજાનો વિડીયો શૂટ કરવાનો છે આપણા તરફથી એ લોકોને એક યાદ રહી જાય એમનું સ્વાગત આપણે જોરદાર કર્યું હતું એવી જ રીતે એમનું એન્ડ પણ આપણે એન્ડ તો ન કહી શકાય પણ અહીંથી વિદાય પણ જોરદાર કરવાની છે બધા લોકો ફોન કરજો બધા લોકો જેટલા લોકો બેઠા છે બધા વચ્ચે આવો અને એ પછી એક ખૂબ સરસ વાત આપ સાથે શેર કરવાની પણ એ પહેલા એક સરસ મજાનો વિડીયો બધી બાજુથી લાઈન ઓફ પાછળ ફોન બધા જેટલો પાછળ રાખશો એટલો વિડીયો સારો આવશે એનો ફોટો નથી પાડવાનો પાછળ લેવાનું છે બીજું કઈ યાદ રહે કે ન રહે એક જે વેલકમ અને એક જે આજે આપણે રવાના કરીએ છીએ એ વિચાર બે વસ્તુ હંમેશા યાદ રહે તમે એને દોઢથી 2 મહિના પહેલા એવું વિચાર્યું કે 4 તારીખે તો ભાવનગર આવ્યું છે ને જ્યારે મારા હાર્દિકભાઈનો 4 તારીખે બર્થડે તો અમે એવું વિચાર્યું કે અમારા વનની ભાઈની બર્થડે ખાવા જોઈએ ને ચાલુ છે ચાલુ તમે આખી સ્ટોરી કહો કે અમે ક્યાંથી ચાલુ કર્યું ત્યાંથી પૂરું કર્યું આ તમે આવો પ્રેમ દેખાડ્યો થોડુંક અમે ભાવ થઈ ગયા આખી મેં કરી ગયું કોઈ આદિ પર બોલતા નથી પણ આને બોલાવશો આજે અમારી યુટ્યુબની સર્વિસ આપણી એક્ઝેક્ટ કરવાના સમય ચાલુ થઈ અમારા ગરબા ક્લાસીસમાં દેખેલા અને હનુમાને હું વિચાર્યું હનુમાને યુટ્યુબ જોવાનું અને હનુમાને આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી એટલે હું બનાવું યુટ્યુબમાં ચેનલ શિવશક્તિ ગરબા ક્લાસ એ ચેનલ ચાલુ કરી અને આજે એક્ઝેક્ટ કરવાના સમય સેમ ડે ઓલ ઓવર વર્લ્ડની અંદર શિવશક્તિ ગરબા ક્લાસ એક જ એવી ચેનલ છે કે જેમાં 1 મિલિયન સબસ્ક્રાઇબર અને આપણે રોજ બચવા માટે તમે જે દોઢ મહિના પહેલા વિચાર્યું 1 લાખ સબસ્ક્રાઇબર હતા 100 અને 100 કેટલા વર્ષોમાં 4 કાપીઓ તો ઉભી રહી કે ભાઈ દી એ પાર હોત કાપીશ ના ઈ તો નાની વાત નથી યુટ્યુબ કે અમે છે ને સવારે 9 વાગે રીલ્સ ચલાવ તો મારો મિત્ર એક 9 ને 1 તો યુટ્યુબમાં ચલાવ અમારા કરતા વધારે કેવી હતો અમે 9 ની પાસે તો કન્ટેન્ટ પેલો એનો બને તો આખી એને લીગલી પ્રોસેસ કરી પાછી ચેનલ લઈ દે કામના કરતા માતાજી દઈ રાતી ભાવી ગઈ ને ડર ગઈ મૂકી એ તો મેં બધા કીધું કે મેં વિચાર્યું કે ભાવનગરમાં 1 મિલિયન એટલે મેં રહી એવું બધી ભાવનગરમાં દર વર્ષે આનંદ આવે છે તો પ્રેમ બને છે દર વર્ષે ભાવનગરમાં આવીને તમારું કાંઈ સારું થાય આવી છે અને દર વખતે આપણે વિચારીએ આવું લાગે મારું સારું
એવું વિચારી બરાબર ને? હા જો ઓડિયન્સ માં તો માતાજી તો સ્ટોરી કેટલા સ્ટેપ મેં એને હરાવીને એવું વિચાર્યું હતું, હું આ વર્ષે બહુ શાંત થઈ નોરી વખતે આ વખતે નક્કી કર્યું હતું કે ભાઈ રમો સિવાય રમવું નથી, રમી લીધું. કારણ કે તો બાપા ની તમને ખબર ઇન્ડિયાની આપણે પહેલો દિવસ હતો તેને કીધું હતું કે શિવશક્તિ ગરબા ક્લાસ ઇન્ડિયાની સૌથી મોટી યુટ્યુબ ચેનલ ગરબા ક્લાસની બનવા જઈ રહી છે અને એ આવ્યા ત્યારે થોડા સબસ્ક્રાઇબર ઓછા હતા. આજે 1 મિલિયન પૂરા થયા છે. આપણા માટે બહુ મોટી વાત કહેવાય કે એનું 1 મિલિયન સબસ્ક્રાઇબર્સ પૂરા થાય એનું સેલિબ્રેશન આપણા સૌ સાથે કરશે. એ આપણા માટે સૌથી મોટી વાત છે. અને ગાઈસ તમને લોકોને એક વસ્તુ જણાવવી છે કે હંમેશા છે ને અમે જ્યારે ચાલુ કર્યું ને ત્યારે 100 કે એટલે આ બધી વસ્તુ કેવી છે કે બધા જે મારા જેવા જે ભાઈઓ બહેનો બધા લોકો માટે તમે લોકો કન્ટેન્ટ ચાલુ કરો ને કન્ટેન્ટ મીન્સ કે ગરબા નો કરો કે કોઈ પણ કરો પણ જ્યારે તમને 1 મિલિયન થાય ને અમારે છે ને 100 કે માં અમે સેલિબ્રેશન રાખ્યું હતું એટલે કે 1 લાખ સબસ્ક્રાઇબર ઈ 1 મહિનામાં અમારે 1 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા. હજી 200 કે 300 કે 200 કમાય અમે સેલિબ્રેશન કર્યું નાના બાળકોને કમાય પછી ના 300 400 500 600 700 સુધી કઈ ભેગું થયું એટલે કહેવાની વાત એ છે કે 100 કે અમારા જ્યારે થયા હતા ને એની ખુશી હતી ને એના કરતા આજે અમારા 1 મિલિયન થયા છે તો એની ખુશી અમે બહુ દિલથી છે. અને એક વસ્તુ તમને બધાને કહું કે ભાઈ ઈ અમારે 1 મિલિયન થયા હતા ને અત્યારે 1 મિલિયન થયા હતા ને તો અમે ભાવનગરને આજીવન નહીં ભૂલી શકીએ. એનું રીઝન છે કે ભાઈ આપણે છે ને એક લેવલ આપણું ડ્રીમ હોય ને આજ મેં મારા WhatsApp સ્ટેટસમાં મૂક્યું છે કે ડ્રીમ કમ ટ્રુ તો મારું એ ડ્રીમ છે ને એ આજે ભાવનગરમાં પૂરું થયું. આપણે લોકોને ખરેખર દિલથી આભાર અને આજે હું બહુ ખુશ છું વરરાજા બેઠા હોય છે. Sugar free, nothing. Out of that. What maybe I'm going to create? સર્કલ બનાવી નાખો બધા અમારે યસ ચાલો બધા સર્કલ બનાવી નાખો.
2 3 એક સાથે ચીર અપ થઈ જાય 1 મિલિયન ઓછો અવાજ હતો ચલો 1 સેકન્ડ 1 2 3 સ્ટાર્ટ ચાલો ભાઈ ઉપર રાજદેવ નીચે મારો સત્રની ગ્રુપ અને વચમાં મારા સારા બ્રધર સાહેબ સો ગાઈઝ આજે છે હરુભાનું બહુ મજા આવી છે હું એવું વિચારું છું કે દર વર્ષે મને સત્સંગી ગરબા ક્લાસ વાળા બેસ્ટ ઇવેન્ટ પ્રેસિડેન્ટ દર ખેલે મને બોલાવે અને ભાઈ સાચું બોલો તો ભાવનગરમાં મોજ જ અલગ છે કેમ કે દર ખેલો ભાઈ આવું તો મારી કંઈક વસ્તુ પૂરી થાય છે મારું ડ્રીમ પૂરું થાય છે આજ ખેલે મારા 1 મિલિયન થયા બે ખેલો આવ્યો તો પછી ભાવનગરના મારા એટલા વિડીયો વાયરલ થયા તો માતાજી દયાથી ઘણા બધા વર્કશોપ આવ્યા હતા દર ખેલે એવું વિચારું છું કે સત્સંગી ગરબા ક્લાસનું સ્ટેજ ચડું પછી મારી ટીમ વિશે ટીમ વિશે જણાવો હરુભા. આપણી ટીમ છે ને કે ભાઈ બધા એટલા સપોર્ટિવ છે એટલે બધા છોકરા કે ભાઈઓ કયો કે બહેનો કયો બધા પણ એટલા સપોર્ટિવ છે મારે ખાલી આપણું ઈશારો કહું કે બધા સમજી જાય છે એટલે આના જેવી ટીમ ભાઈ મને મળી ગયો તો હું હજી આથી થોડો વધારે આગળ હોત પણ આ લોકોની ટીમ એક નંબર છે ભાઈ અને એકવાર તમે ગરબા ક્લાસ તમારે જોઈન કરવા હોય કે તમારે શીખવું છે કંઈક નવું શીખવું છે તો સપોર્ટની ગરબા ક્લાસમાં એકવાર જરૂર ને જરૂર પધારજો કેમ કે અમે તો પધારી તો તમે આવો તરંગી ગરબા ક્લાસ છે. સો ગાઈઝ હવે વારી છે આપણા યુવરાજસિંહ ચાવડાની રિવ્યુ દેવાની. ફટાફટ માં આવ્યો ત્યાં તો અહીંથી આપણે યુવરાજભાઈ કેવું રિવ્યુ આપે છે સ્ટાર્ટ. પેલા તો બધાના જય માતાજી આપણો બધો પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જે રીતના 2 વર્ષથી અમે આવી છીએ ને એવી જ
આવતા રહેશું નેક્સ્ટ યર પણ એવું તમને પ્રોમિસ આપી. અને સતરંગીની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આવડું બધું પબ્લિક ભેગું કરવું, આવડું સરસ મેનેજમેન્ટ, અમે 2-3 દિવસ અહીંયા રોકાણા, ખૂબ જ મજા આવી. થેન્ક યુ. જી ભાઈ, વાહ યુવરાજ, દિવસે દિવસે તમારી સ્પીચ બહુ સારી થાય. હું હજી કહું તો હું કે હું ઉભો રહીશ તો સીધો ચૂંટણીમાં જ આવીશ.